પોરબંદરમાં એસટી રોડ પર આવેલા લોહાણા મહાજન સંચાલિત જલારામ મંદિર વર્ષોથી સેવા કરતા સેવક કાંતિ બાપાએ અયોધ્યામાં બનતા જે રામ મંદિર જેવું અદ્ભુત આબેહૂબ રામ મંદિર બનાવેલ છે। કાંતિ બાપા કોઈ પણ જાતની ડિગ્રી પ્રાપ્ત કર્યા વગર પોતાની આગવી સૂઝબૂઝ આજે ધીરગંભીર બની પોતાની અંદર છુપાયેલી કળાથી વેસ્ટમાંથી બેસ્ટ થર્મોકોલના નાના નાના ટુકડામાંથી અયોધ્યા નગરીમાં બનતા રામ મંદિર જેવું જ રામ મંદિર બનાવેલ છે। કાંતિ બાપા કોઈ પણ જાતના સ્વાર્થ વગર પોતાની અંદર છુપાયેલી કળાથી થર્મોકોલના વેસ્ટ ટુકડા શોધી એકલા હાથે રામ મંદિર બનાવી જલારામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ સોમવારના દિવસે દર્શન માટે ખુલ્લું મુકાશે। કાંતિ બાપા છેલ્લા 10 દિવસથી પોતાની સેવાની કામગીરી પૂરી કરી મંદિર બનાવવા કામે લાગી ગયા છે। જ્યાં કાંતિ બાપા જલારામ મંદિરના ઉપરના હોલ મંદિર બનાવવાની જે સેવા કરી રહ્યા છે તો 22મી જાન્યુઆરીના દિવસે અયોધ્યા નગરીમાં રામચંદ્ર ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થશે કે જ્યાં તેના માટે એક ફોટાના આધારે થર્મોકોલના વેસ્ટ ટુકડામાંથી આબેહૂબ એક વસ્તુ પર ધ્યાન આપી અને મંદિરને બનાવવાની કામગીરી કરી રહ્યા છે। કોઈ પણ ભૂલ રહી ન જાય તેની પણ કાળજી રાખી રહ્યા છે।